મંગલકરન વીતરાગ વેગન્યાન નમો તાગે જાતે ભયે અરેહન આદેમ શ્રી સમયસાર પરમ અધ્યાત્મ શાસ્ત્ર તેની વાચના અને સંક્ષિપ્ત વિચારણા કરી રહ્યા છીએ આપણે. તેમાં ગઈકાલે જીવોના સ્વસમય અને પરસમય એમ બે પ્રકારે ભેદ કહ્યા હતા. જગતના જીવો બે પ્રકારના છે. એક જેને અમે સ્વસમય કહીએ છીએ અને બીજા જેને પરસમય કહીએ છીએ. હવે આ ગાથામાં પર સાથે જોડાયેલા એનો દ્રવ્ય દ્રષ્ટિથી અસ્વીકાર કરે છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિએ જોતા બધાય જીવ એક સરખા છે. અમારે કોઈને પરસમય પણ કહેવા નથી ને કોઈને સ્વસમય પણ કહેવા નથી. અર્થાત જ્યારે જીવ પર વસ્તુ સાથે બંધન કરે છે, બંધ પામે છે, જીવ કે જગતના પદાર્થો, ત્યારે તે શોભતા નથી. અને જ્યારે પોતામાં જ મગ્ન રહે છે, પોતે સ્વતંત્રપણે પ્રવર્તે છે, પોતે સ્વતંત્ર રૂપે હોય છે, ત્યારે તેઓ શોભે. એવા આશયની ગાથા આચાર્ય દેવ ત્રીજી કહે છે તે આપણે સમજીએ. એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદરો લોકે બંધ કથૈકત્વે તેન વિસંવાદિની ભવતી. ગુજરાતી પદ્ય. એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદિની બંધન કથા એકત્વમાં. હવે સમયના વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. આગળ જે કહ્યું સમયનું દ્વિવિધપણું, દ્વિવિધપણું બેપણું, એક સ્વસમયપણું કહ્યું હતું અને એક પરસમયપણું કહ્યું હતું. એ એક અપેક્ષાએ કહ્યું હતું. હવે એકપણું છે એ જ શ્રેષ્ઠ છે. એકપણું છે તે જ ઉપાદેય છે. એકપણું છે તે જ આવકાર્ય, આદર્શ અને પ્રાપ્તવ્ય છે. સિદ્ધ ભગવાન અને અરિહંત ભગવાને જે દશા પ્રાપ્ત કરી છે તે જ શોભાયમાન છે, તે જ સુંદર છે. અને બાકીની બધી શબ્દ જરા વાપરે છે કડક, વિખવાદીની, વિખવાદ કરવા વાળી. જરા કર્કશ ગુજરાતી ભાષામાં કહો તો ડખો કરવા વાળી છે. ડખો કરવા વાળી.
હવે એ કેવી રીતે એ આપણને આચાર્યદેવ સમજાવે છે. એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે. તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા વિસંવાદ, વિરોધ, વિખવાદ કરનારી છે. તદ્દન સાદી ભાષામાં એકડે એક એ જયવંત અને બગડે બે. એકડે એક અને બગડે બે. બે હોય તો બગડે. એટલે શ્રેષ્ઠ સિદ્ધ ભગવાન છે. કે સિદ્ધ ભગવાન કોની કંપની સાહેબ? એટલા માટે એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા એવા સિદ્ધ ભગવાન કેવા? એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. સ્પર્શતા એટલે દ્રવ્ય ને ભાવથી બંને. હો, સ્પર્શ એટલે કે કોઈ પરમાણુ એમને ચોંટ્યા નથી એમને. એ ખરું, એ અર્થ પણ ખરો, પણ એમનો જેવો સ્વભાવ, આત્માનો જેવો સ્વભાવ છે તેવા પરિપૂર્ણપણે સિદ્ધ ભગવાન પરિણમે છે. જેવું દ્રવ્ય એવા જ ગુણો અને એવી જ સંપૂર્ણ પર્યાય. એટલે ભગવાન સિદ્ધ પરમાત્માને સર્વથા એક રૂપ છે, એક રૂપપણું છે. એક કમ્પ્લીટલી હોમોજીનસ એન્ટિટી ઇઝ ભગવાન સિદ્ધ. એ કમ્પ્લીટલી હોમોજીનસ એન્ટિટી ઇઝ ભગવાન સિદ્ધ. બે દ્રષ્ટિએ. એક તો કોઈ પરદ્રવ્ય એમને અડતું નથી ને કોઈ પરદ્રવ્ય સાથે સંપૃક્ત નથી. એટલે પરદ્રવ્યની સાથે એમનો સંબંધ નથી. એ એક અપેક્ષા છે. અને બીજી કઈ અપેક્ષા? કે પોતાના ને પોતાનામાં જે ભાવ થાય છે એ કેવા થાય છે? કે જેવો આત્મ સ્વભાવ છે એવા જ ભાવ થાય. કે કિંચિત ન્યૂન થાય. આત્માનો કેવળ જ્ઞાન સ્વભાવ છે તો કેવળ જ્ઞાનથી થોડું ભગવાનની પર્યાય છે ને થોડીક ઊણી હોય સાહેબ. તો ભગવાનને આત્માનો સ્વભાવ અનંત આનંદ છે તો સિદ્ધ ભગવાનને થોડોક આનંદ 15 હોય, 15.5 રાખો. ચલો બે, આ તારો વેપાર નથી ચાલતો, આ સોદો નથી, આ તો સત્ય હકીકત છે. આ કઈ સોદો નથી કે સિદ્ધ ભગવાન કોઈ બની જાય તો અમુક આવા બની જાય ને અમુક આવા બની જાય, એવું કઈ છે. મૂળમાં તો આપણને ઓછી સમજણ પડે એવું છે. આચાર્ય દેવ ટીકાકાર આચાર્ય ભગવાન આપણને થોડું વિશ્લેષણ કરીને સમજાવે છે. પણ હંમેશા યાદ જ રાખવાનું કે આચાર્ય અમૃતચંદ્ર દેવની ટીકા સર્વત્ર વિદવદ ભોગ્ય છે અને કડક પણ છે, અત્યંત અધ્યાત્મને મુખ્ય કરીને છે. અને કોકવાર એક જ વાક્ય, આ તો અહીંયા તો થોડા ગુજરાતી ભાષાંતર છે એટલે કટકા કર્યા છે, ક્લિષ્ટ ન થાય એટલા માટે. મૂળ સંસ્કૃત વાંચે તો 8 લીટી, 10 લીટી, 12 લીટી, 15 લીટી, 20 લીટીનું એક વાક્ય હોય છે. માટે આપણે શાંતિ રાખીને જેટલું સમજાય તેટલું સમજવું. માત્ર ક્ષાયોપશમ જ્ઞાનની અપેક્ષાએ નહીં, પરંતુ ઔપશમિક ભાવની અપેક્ષાએ પણ. નિર્મળ હૃદયથી સમયસાર સમજાય, નિર્મળ હૃદયથી સર્વ સતશાસ્ત્ર સમજાય, એમ કૃપાળુદેવે કેટેગોરિકલ સ્ટેટમેન્ટ અંતિમ સંદેશમાં કરેલું છે ને સર્વજ્ઞાની ભગવંતોએ પણ કરેલું છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતિ નાયોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. પરિણામની વિષમતા તેને યોગ અયોગ. એને મળે છે ખરું, પણ એને ગમતું નથી, રૂચતું નથી, સમજાતું નથી, શ્રદ્ધામાં આવતું નથી, રસ લેતો નથી, અભ્યાસ કરતો નથી અને એને
ભાવપૂર્વક એનો આદર કરતો નથી. જીવના સંસ્કાર વિપરીત છે. એ આગલી ગાથામાં કહેવાના છે. હવે પછીની ગાથામાં કહેશે. અત્યારે તો અહીં કહે છે, અહીં સમય શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે. એકલો આત્મા નહીં, આગલી ગાથામાં પણ એ પ્રમાણે કહ્યું હતું. કારણ કે આગલી ગાથામાં છેલ્લે શું કહ્યું હતું કે ધર્માસ્તિકાય આકાશ, કાળ અને પૂતગલ દ્રવ્ય એ બધાથી જુદો એવો ચૈતન્ય તત્વ છે. પણ જ્યારે સમય એટલું શબ્દ કહેવામાં આવે તો બંને અર્થ છે. સમયનો એક અર્થ આત્મા પણ છે અને સમયનો એક અર્થ પદાર્થ માત્ર. પદાર્થ માત્ર, ચાહે તે સચિત્ત હોય ચાહે તે અચિત્ત હોય. અહીં સમય શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે. કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે સમયતે એટલે એકી ભાવે પોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત થઈને જે પરિણમન કરે છે તે સમય છે. સૈદ્ધાંતિક વ્યાખ્યા છે, તત્વસૂત્રથી લઈ લેવી. દ્રવ્ય ગુણ પર્યય યુક્તમ સત, દ્રવ્ય ગુણ પર્યય યુક્તમ સત. જે દ્રવ્ય રૂપે, ગુણ રૂપે અને પર્યાય રૂપે સમયે સમયે વર્તે છે, હોય છે, એવું જે પણ કંઈ આ વિશ્વમાં છે, એટલે આખું વિશ્વ. કારણ કે આ વિશ્વમાં મૂળ તો બે જ પદાર્થ છે. આ વિશ્વમાં પદાર્થ મૂળ અધ્યાત્મ સાધનાની અપેક્ષાએ જોઈએ તો પદાર્થ તો બે જ છે. જડચેતનનો જે 4 મહાકાવ્યો છે એમાંના 2-3 દોહરા બોલું છું અને પંથ પરમપદ બોધ્યોમાં પણ એ વાત આપણને પાછી આગળ ઉપર કહેલી છે. એટલે 724 એમાં પણ એ વાત કહેલી છે. મૂળમાં કેટલા પદાર્થ છે? 2 જ પદાર્થ છે. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એ આપ સ્વભાવને લઈને આચાર્ય મહારાજ અહીંયા એકત્વની વ્યાખ્યા કરવાના. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. અહીં એનાથી આગળ થોડું ક્લેરિફિકેશન બીજા દોહરામાં છે. જડ તે જડ 3 કાળમાં ચેતન ચેતન તેમ પ્રગટ અનુભવ રૂપ છે સંશય તેમાં કેમ. મૂળ કેટલા પદાર્થ છે? 2 જ પદાર્થ છે, ચેતન અને અચેતન. અહીંયા પણ પંથ પરમપદ બોધ્યોમાં પણ જે છેલ્લો કવિત્વ છે એમાં એ પ્રમાણે પ્રકાશ્યું છે. જીવ અજીવ વિશે તે નવે તત્વનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. 9 પદાર્થ છે પણ એ બંને 2માં સમાય છે. તો કે સાહેબ તો પછી 9 શા માટે કીધા? તો કે આપણા જેવા અલ્પ બુદ્ધિવાળાને બરાબર ભેદ કરીને સમજાવવા માટે. સ્થૂળ બુદ્ધિવાળા એવા આપણે
જડને જડ કહી અને ચેતનને ચેતન એટલું કહે તો સમજીએ એવા નથી. અરે નવ તત્વ કહીએ તો પણ સમજતા નથી. હજુ તો નવ તત્વમાં પણ જીવ સમજતો, તો એનું કારણ આપે છે. વસ્તુ વિચાર વિશેષે, વિશેષ પ્રકારે તત્વનો વિચાર થવા માટે મારા સ્વામીએ એને 9 રીતે કહ્યા. કારણ કે એપ્લિકેશન જ્યારે આવશે મોક્ષ માર્ગમાં, ત્યારે ગઈકાલ વાત ચાલતી હતી, મોક્ષ માર્ગ તો પ્રયોગ રૂપ છે, હરઘડી પ્રયોગ છે. માટે ભગવાનનું નામ વીર પડ્યું તે પ્રયોગ વીર હતા એટલે વીર પડ્યું. અને કાકા કાલેલકરે પણ કૃપાળુદેવને પ્રયોગ વીર કહ્યા છે. જેણે ધર્મ પરમાર્થથી પામવો હોય તેણે જીવનમાં નિરંતર હે એટલે છોડવા યોગ્ય પદાર્થોનો અપરિચય કરવો જોઈએ. જાણવા યોગ્ય પદાર્થોને સામાન્યપણે ઉદાસીનપણે જાણવા જોઈએ. અને ઉપાદેય પદાર્થોને, ભાવોને ગ્રહણ કરવા જોઈએ, એનો પરિચય કરવો જોઈએ, એનો ઇન્ટિમેટ કોન્ટેક્ટ કરવો જોઈએ. જે ઉપાદેય છે એને ગ્રહણ કરવું, તો ઉપાદેય જાણે કહેવાય. આવું આખો મોક્ષ માર્ગ છેલ્લે સુધી આવો ચાલ્યા કરવાનો છે. સિદ્ધાંતની અપેક્ષાએ વાત ચાલે છે. અધ્યાત્મની અપેક્ષાએ તો પરપદાર્થનો ત્યાં પ્રવેશ નથી. પોતાના જ વિભાવને છોડવા અને પોતાના જ ગુણો એટલે પોતાના જ લક્ષણો એટલે પોતાના જ ધર્મો એટલે પોતાના જ ક્ષમા વિનય, સરળતા વિનય આદિ, અથવા સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ, તેનો પરિચય કરીને તેને પ્રગટ કરવા, તેનો પરિચય કરીને તેને પ્રગટ કરવા એ અધ્યાત્મ પદ્ધતિ છે. બંને પદ્ધતિ લાગુ પાડવી અનિવાર્ય છે. એકલી અધ્યાત્મ સાધના થઈ શકે નહીં. એકલી અધ્યાત્મ સાધના 7મા ગુણ સ્થાને અને એ પછી ચાલુ થાય છે. કારણ કે ત્યાં આગળ કોઈ પરદ્રવ્યોનો પરિચય પછી રહેતો, સૂક્ષ્મ પરદ્રવ્યોનો રહે છે, દ્રવ્ય કર્મ વગેરેનો, પણ એ વિવક્ષિત નથી અત્યારે. 7મા ગુણ સ્થાને મુનિરાજ ગયા પછી કેટલી દીક્ષા આપે, કેટલા સ્વાધ્યાય કરે, કેટલા પ્રવચન કરે, કેટલા શાસ્ત્ર લખે, કેટલો વિહાર કરે, કેટલો જ કરે, આહાર કરે, કશું જ ન કરે, કશું જ ન કરે. પોતાના નિજાનંદની મસ્તીમાં લીન, પોતાના અતિન્દ્રિય આહલાદની અંદર લીન એવા મુનિરાજ. તો 2 જ પદાર્થ છે. સમય એમ શબ્દ કહે છે. સમયતે એટલે એકી ભાવે પોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે છે તે સમય છે. તેથી ધર્મ અધર્મ આકાશકાળ પૂતગલ જીવ દ્રવ્ય રૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે. કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. છ દ્રવ્યો કયા? ધર્મ એટલે ધર્માસ્તિકા, ધર્માસ્તિકાય આકાશ કાળ પૂતગલ ને જીવ. દ્રવ્ય સ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા પદાર્થો છે એટલે બધા એમાં આવી ગયા. એટલે એમ કહેવા માંગે છે કે બધાય પૂતગલને તમારે લઈ લેવા, બધાય જીવોને તમારે લઈ લેવા. અને એમ પણ કહે છે કે આકાશ છે એના બંને ભાગ લઈ લેવા, લોકાકાશ અને અલોકાકાશ. બાકીના તો બધા 3 લોકમાં જ છે. 4 પૂતગલ ક્યાં છે? લોકની બહાર પૂતગલ હોય, લોકની બહાર ધર્માસ્તિકાય હોય, લોકની બહાર અધર્માસ્તિકાય હોય,
અને લોકની બહાર કાળ પણ હોય નહીં. બધાય ક્યાં છે? લોકમાં છે. એક લોકની બહાર એક દ્રવ્ય છે, કયું? આકાશ દ્રવ્ય. એ અલોકમાં પણ વ્યાપ્ત છે. તો બધાય પદાર્થોને તમારે લઈ લેવા. લોક સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધા નિશ્ચયથી, એટલે નિશ્ચય અહીંયા ચાલુ જ રાખવો. વારંવાર નિશ્ચયનું જ કથન છે. સર્વત્ર કોક વાર વ્યવહાર જરૂર પૂરતો મૂકશે માત્ર. એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે. બે બંધન છે. બે બંધનને સૂચવે છે. જ્યાં બંધન છે ત્યાં ઉત્કૃષ્ટપણું હોય નહીં. જ્યાં બંધન છે ત્યાં ઉત્કૃષ્ટપણું હોઈ શકે. જ્યાં સ્વાધીનપણું છે, સ્વાધીનપણું છે, સંપૂર્ણ પોતાનામાં જ સંપૂર્ણપણું છે, ત્યાં જ પરિપૂર્ણ દશા છે. તે બધાય નિશ્ચયથી એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે. કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. અહીંયા સર્વસંકર એમ કીધું ને, એટલે એને સાદી ભાષામાં લઈએ તો એડલ્ટરેશન ઓફ એની ટાઈપ ઇઝ નોટ વેલકમ. Adulteration of all types are to be discouraged. કોઈ પણ પ્રકારનું મિશ્રણ બાહ્ય વસ્તુનું એ તમે કબૂલ નથી કરતા. તમારી દુનિયાવી જીવનમાં સાહેબ અમારે ઘેર આવે ને ઘી એટલું પાકું કરેલું આવે જામ જોધપુરનું જ. અમારે ઘેર ચોખા આવે એ બધા કાઢીએ, એમાં જરા પણ બીજી જાતના અમાર જે કમોદ હોય તે કમોદ જ હોય, બાસમતી હોય તે બાસમતી જ હોય. એમાં જરા પણ જો ફેરફાર પડે તરત થેલો પાછો લઈ જાય. અમારા વેપારીને ખબર જ હોય કે શેઠ તરત પાછો ધ્રુજે. અમારો વેપારી હોય તે શેઠને ત્યાં કોઈ પણ જાતનો જરા પણ, અને બિલમાં પણ એ રીતે એક પૈસો પણ કાપવાનો નહીં કે ભાઈ 1% ઓછો લો ને કે નહીં. જેટલું તારું બિલ એટલું લઈ જાય. દામ તારા પણ માલ અમારો. પૈસા પૂરા લે પણ માલમાં જો સહેજ પણ ઓછું વધતું હોય તો બધો માલ તારો પાછો લઈ ગયા. અમારે જોઈ તો મિશ્રણ ખપતું, બહારની કોઈ અંદરમાં મિશ્રતા પર પદાર્થોની તે સુંદરતાને પામતી નથી. એટલે એવો પ્રયત્ન પછી આગળ ઉપર એકલા બની જવાની પહેલા દ્રવ્યની વાત કરી. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુના માત્ર નથી ખરે. અને પછી એટલે તો દ્રવ્ય તો જતા રહ્યા. હવે ભાવમાં આવે છે. છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છો. એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરો. એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરો. ભગવાન અભ્યાસ કરે છે, છઠ્ઠા ગુણસ્થાનમાં આવી જાય છે ત્યારે થાય છે ઓહો, આ જીવોને કેવી રીતે શાંતિ મળે. આ જીવો સત્ય સમજે તો સારું. આ જીવોને મારા જેવા આનંદનો અનુભવ શું ન થાય. એમ વિકલ્પ આવે છે કે એવા વિકલ્પ મારે જોઈતા.
એમાં રહી સ્થિત લીન, જે આગળ કહ્યો એવો જ્ઞાન દર્શન, એમાં લીન શીઘ્ર આ સૌ ક્ષય કરું. જે મને થોડાક શુભ ભાવો બાકી રહ્યા છે એ શુભ ભાવો પણ હું ઉડાડી દેવાનો એનો મારો અભ્યાસ ચાલે છે. ક્યારે પૂરો થશે? કે શીઘ્ર. એમાં રહી સ્થિત લીન, એમાં કે સાહેબ પણ તમારે કોઈ આગળ ભવમાં એવા કર્મનો ઉદય આવશે ને તમે 10-20 ભવ રખડશો, એ તારી પાસે રાખ. એ તું કેવળ જ્ઞાની છો એટલે તું તારી પાસે તારું કેવળ જ્ઞાન રાખ. અમને તો ભાવ દેખાતો નથી, અને નથી દેખાતો એ અભિમાનથી નહીં. હા, દર મહિને અમારે આ 10 લાખ રૂપિયાની નેટ આવક છે એ જોતા હવે અમે કરોડપતિ આટલા વખતમાં બની જવાના છીએ વ્યવહારમાં. હો, કારણ કે આવક થવી ન થવી તો પુણ્યને આધીન છે, પણ આત્માની શુદ્ધિની આવક થવી તે પોતાના પુરુષાર્થને આધીન મુખ્યપણે છે. કે સાહેબ ક્યારે તમને આ સિદ્ધ થઈ જશો? શીઘ્ર આ સૌ ક્ષય કરું. અલ્પકાળમાં અમારે પરમાત્માપણું પ્રગટ થવાનું. જે કોઈ અલ્પ વિભાવ ભાવો છે તેનો નાશ થઈ જવાનો. એવી ભાવના, પણ એ ભાવના કોરી નથી, એવો પુરુષાર્થ ચાલુ છે. આપણે ભાવના કરીએ તો ન ચાલે. ભાવના કઈ સાચી? ભાવના તે સાચી જેને અનુરૂપ પુરુષાર્થ બને તો, નહીં તો એનું નામ કલ્પના. જગતના જીવો કલ્પના કરે છે કે સાહેબ મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. પછી કે પણ સાહેબ હમણાં તો મારો ધર્મ ન થાય, અમારા દીકરાને તબિયત સારી નથી અને દીકરીના લગ્ન લેવાના છે એટલે હમણાં કંઈ થાય નહીં. પાછી મારી તબિયત સારી નથી રહેતી એટલે એમ કરો 1-2-3 વર્ષ પછી હું ધર્મ કરીશ. અને કહે છે શું? મારે સમ્યક દર્શન લેવું છે. આચાર્ય કહે છે સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જો સમ્યક દર્શન લેવું હોય તો જ્ઞાન અને વૈરાગ્ય એ બેને નિરંતર વધાર. જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન એટલું ન સમજવું હો ભાઈ. શાસ્ત્ર જ્ઞાન તો ગૌણ જ્ઞાન છે. કે સાહેબ જ્ઞાન એટલે શું? જ્ઞાન જે જ્ઞાનીઓએ કહ્યું તે. વચનામૃતમાં શું કહ્યું? જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, જેનાથી સંસાર પર પ્રીતિ ઘટે, સાચાને સાચું જાણે, જેના વડે આત્મામાં ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન. માટે એ જ્ઞાનની વાત અહીં કુંદકુંદ સ્વામી અમૃતચંદ્ર દેવ કહે છે. જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્ઞાન માટે આપણે એકલી દરરોજ એમ કે હે ભગવાન મારો મોક્ષ થજો, હે ભગવાન, તો ભગવાન કહે છે કેવી રીતે થાય ભાઈ? તું મોક્ષ માટે શું પ્રયત્ન કરે છે? ભગવાન તો સામું તરત જ કહેતો ખરા ને કે ભગવાન મને મોક્ષ આપજો. કે હું આપું તો ખરું પણ લેવાની તારી તૈયારી છે? શું પ્રયત્ન તું કરે છે? તારો સમય ક્યાં વાપરે છે? તારી રુચિ શેમાં છે? ભગવાન આપણે ડરે? ન ડરે. ભગવાન તો આપણા મા બાપ છે. ભગવાન તો આપણા હિતેચ્છુ છે. માટે કહે છે કે જ્યાં જ્યાં શંકર દોષ આવે, સંકર દોષ, મિશ્રણ, એડલ્ટરેશન, ભેળસેળ જોઈતી. અમારે ચોખ્ખો માલ ભાઈ ના હોય તો અમને 2 દાડા પછી આપજો, કઈ વાંધો નહીં. તમારે જ્યારે સારો માલ આવે ત્યારે અમને કહેજો, પણ ભેળસેળ વાળ માલ અમારે જોઈતો નથી. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ. હવે જરા શાસ્ત્રીય પદ્ધતિથી કહેશે, કારણ કે દ્રવ્ય ગુણ પર્યાય સમજાવવા છે અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે. દ્રવ્ય ગુણ પર્યાયને સમજાવીને દ્રવ્યની દ્રષ્ટિ કરાવવામાંના આશયથી ભગવાન હવે આગળ વ્યાખ્યાન કરે છે. પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે, તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી.
સાવધાન. સાકર સાકર છે, સારી જાતની સાકર છે, કઠણ પણ છે, ગળી પણ છે. મોટો સાકરનો કટકો આમ જોરથી પછાડો તો તૂટી પણ જાય, વજનદાર પણ હોય. એ સાકરમાં ગળ પણ ક્યાં છે કે બધે છે. સાકરમાં ગળ પણ બધે જ. કે સાહેબ સફેદાઈ ક્યાં છે કે સફેદાઈ બધે છે. કે સાહેબ કડક ક્યાં હોય તો કે બધે કડક છે. કે સાહેબ કડવી ક્યાં હોય કે ક્યાંય ન હોય. પણ કે સાહેબ અમારા ઘેર તો કડવી સાકર આવી હતી. અરે એ તો મિશ્રણ હતો, સાકર નહોતી. ફટકડી સાથે રાખી હતી ને એટલે પેલી ફટકડીને લીધે એને ચોંટ્યા પરમાણુ, પણ એ પરમાણુ જે છે કડવાશના, એ કઈ સાકરનો સ્વભાવ નથી. એ એક અર્થ છે. અને બીજો અર્થ એ થોડો સૂક્ષ્મ છે. આત્મામાં અનેક ગુણો છે. એમ જગતના પદાર્થમાં પણ અનેક ગુણો હોય તો એક એક ગુણ જે છે એ પોતપોતાને આપેલું કાર્ય કરી શકે છે. પોતપોતાને આપેલું કાર્ય કરી શકે છે. શ્રદ્ધા જાણી ન શકે અને જ્ઞાન શ્રદ્ધી ન શકે. ક્યારની વાત, કેવી રીતે વાત ચાલે છે? ભેદની અપેક્ષાએ વાત ચાલે છે. ભેદની અપેક્ષાએ વાત ચાલે છે. શ્રદ્ધા જાણી શકતી નથી કારણ કે તે સ્વ પર પ્રકાશક નથી, તેથી આંધળી છે સ્વભાવે કરીને. અને જ્ઞાન શ્રદ્ધા કરી શકતું નથી કારણ કે શ્રદ્ધા કરવાની એનામાં શક્તિ નથી. શ્રદ્ધાનું, જ્ઞાનનું કાર્ય શું? પોતે પોતાને જાણે, બીજાને જાણે, બસ. એથી વિશેષ કઈ ન કરી શકે. એટલી એની મર્યાદા, એટલી એની મર્યાદા. એ પ્રમાણે ચારિત્ર. સ્થિરતા, આત્માને જે સ્થિરતા બક્ષે, સ્થિરતા આપવાનો જેનામાં શક્તિ છે, જે શક્તિ દ્વારા આત્મા સ્થિર થાય તેનું નામ ચારિત્ર. નિશ્ચયથી, વ્યવહારથી જે ગુણના બળ વડે જીવ પાપથી પાછો ફરે અને વ્રતમાં સ્થિર થાય એનું નામ ચારિત્ર. આવા અનેક ગુણો ભગવાન આત્મામાં એટલે આપણામાં છે. આપણામાં આવા અનેક ગુણો છે. પણ એ બધા ગુણો તે પોતપોતાનું કાર્ય કરે છે. હવે બીજી બે વાત સમજવાની છે. એમાં પહેલી સહેલી છે, બીજી જરાક સાવધાનીથી સાંભળવી. અહીંયા શું શબ્દ મૂકે છે? પોતાના અનંત ધર્મોના ચક્રને, સમૂહને ચુંબે છે, સ્પર્શે છે. જ્યાં એક ગુણ છે ત્યાં બધાય ગુણ છે. જેટલું સમજાય તેટલું સમજવું. જ્યાં આત્મામાં આત્માના પ્રદેશ છે તો ભાઈ આ સાકરનો કટકો હતો સાહેબ, અહીંથી ચાખીએ ને તો ગળ્યો લાગે, અહીંથી ચાખીએ તો ન ગળ્યો લાગે, એવું હોય. અહીંયા તો ધોળો છે અને અહીંયા તો સાકર કાળી છે, એવું છે. આત્માના બધા પ્રદેશોમાં અને સર્વ અવસ્થામાં વ્યાપે એનું નામ ગુણ. એટલે પરસ્પર ચુંબે છે, સ્પર્શે છે, અર્થાત એકબીજા સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલા અને નિબદ્ધ છે. કે સાહેબ આપણે કંઈક એવું કંઈક થાય, જેમ આ સાકર છે એને આમ પડી તો એને કટકા થઈ જાય, એમ આત્મા પડે
તો એના કટકા થઈ જાય, પછી જ્ઞાન ગુણ આમ જતો રહે, દર્શન ગુણ પેલી બાજુ જતો રહે, ચારિત્ર ગુણ પેલી બાજુ જતો રહે, તો શું થાય? કે એવું થાય નહીં. આત્મા એક અખંડ અનાદિ અનંત અખંડ દ્રવ્ય છે, તે તૂટતો નથી. ખેંચીને લંબાઈ કરો પણ વચ્ચે એક એનું જોઈનિંગ એન્ટિટી રહે. કેવી રીતે? અત્યારે તો થતું નથી, પણ યોગ્ય કાળમાં છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજ કોઈ સૂક્ષ્મ સંદેહને નિવારવા માટે જ્યારે આહારક શરીર પ્રગટ કરીને ક્ષેત્રાંતરમાં જાય ત્યારે પોતાના મૂળ શરીરમાં એમનો આત્મા છે અને આહારક શરીરમાં પણ આત્મા છે, અને તે વચ્ચે તાંતણો છે તે કરોડો અબજો કિલોમીટર લાંબો હોય છે. આત્મા તૂટી જતો નથી કે સાહેબ એક શરીર અહીંયા બીજું શરીર ત્યાં, એવું રાખવું છે? તો કે એ શરીરમાં આત્મા કયો? જે આત્મા શરીરમાં છે મુનિ મહારાજના, તે જ આત્મા પેલા શરીરમાં છે. ઇટ ઇઝ સ્ટ્રેચેબલ બટ ઇટ કેન નોટ બી ડિવાઇડેડ. કે સાહેબ ઉકરો આત્માના 3 કટકા કરી નાખો, પછી થઈ શકે નહીં. આત્મા તે તોડીને એના 2-3 ભાગ કરી નાખો સાહેબ, જરૂર હોય એટલા રાખો ને બાકીના કાઢી નાખો, એવી વ્યવસ્થા છે નહીં. નહીં તો ગુણો રહેશે નહીં, ગુણો રહેશે નહીં. આત્માના સર્વ પ્રદેશોમાં અને સર્વ અવસ્થામાં જે વિદ્યમાન હોય તેનું નામ ગુણ. હવે પેલી વાત જરાક આગળ વિચારીએ સૂક્ષ્મતાથી, કે બધાય ગુણો પોતપોતાનું કાર્ય સ્વતંત્રપણે કરે છે, તે એકાંત છે કે કેમ? તો કે છે કે એકાંત પણ છે અને અનેકાંત પણ છે. એકાંત પણ છે અને અનેકાંત પણ. બધાય ગુણો યદ્યપી પોતે સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે છે, છતાં પણ તે કાર્ય સ્વતંત્રપણે કરતા સ્વચ્છંદપણે કરી શકતા નથી. એટલે શું? એટલે ધારો કે કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થયો, કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થયો અને એનો શ્રદ્ધા ગુણ નિર્મળ થયો, તો ચારિત્ર ગુણ કે છે હું તારી સાથે નહીં આવું, એવું હાલે? આવવું જ પડે એને. અને જ્ઞાન ગુણ કે હું તારી સાથે નહીં આવું, હું તો જેવો છે તેવો જ રહીશ, તો કે તારા બાપનું પણ ન હાલે. એટલી જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં સુધી સમકિત પ્રગટે નહીં. માટે સમકિતની એક વ્યાખ્યા શું કરી કૃપાળુ દેવે? સર્વ ગુણાંશતે સમ્યક. અધ્યાત્મની અપેક્ષા. થોડો ખ્યાલ આવતો હોય જે ભાઈઓને આવતો હોય તે, કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે જ્ઞાનને પણ ફરજિયાત કેવું થઈ જવું પડે? સમ્યક. અને ચારિત્રને કેવું થઈ જવું પડે? તો કે છે કે અનંતાનુબંધીનો અભાવ થાય એ રૂપ જ પરિણામે એનું થાય, બીજું થઈ શકે નહીં. ચારિત્ર કે મારે શું, હું તો મારી રીતે ચાલીશ, કે તારું ન ચાલે. કે કેમ ન ચાલે? કે આપણા બધાનો બાપ એક છે. આપણા બધાનો બાપ, બધા ગુણોનો બાપ કોણ? દ્રવ્ય. બધા આત્માનો બાપ કોણ છે? એક જ છે. ગુણ કઈ જુદા જુદા નથી. ગુણ કાર્ય જુદું જુદું કરે છે, પણ એનો જે ઉપરી છે એ બધાનું શું કરે છે? લાયઝન ઓફિસર તરીકે કામ કરે છે. ઇન્ટરનલ લાયઝન ઓફ ઓલ ધ વર્ચ્યુઝ. દરેક ગુણોના કાર્યનો એકબીજા સાથે સમન્વયાત્મક પરિણમન હોય. એટલે ત્યાં એકાંત સ્વતંત્ર નથી. જો એકાંત સ્વતંત્ર હોય તો પછી સમ્યક દર્શન ગુણનું ગમે તે થાય, અને સમ્યક ચારિત્ર ગુણનું ગમે તે થાય, અને સમ્યક જ્ઞાન ગુણનું ગમે તે થાય, એવું બનતું નથી.
કોઈ અપેક્ષાએ તમે કેવળ જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો ભલે સ્વતંત્ર રહ્યા, પણ પ્રયોગની અપેક્ષાએ, અનુભવની અપેક્ષાએ, પ્રાગટ્યની અપેક્ષાએ કે સાહેબ મને આત્મજ્ઞાન તો થઈ ગયું પણ વૈરાગ મને પ્રગટ્યો નથી, તો કેવું બની જ ન શકે. પ્રભુ તારી વાત ભગવાન સ્વીકારતા. વૈરાગ્ય એટલે ચારિત્ર ગુણની પર્યાય. વૈરાગ્ય શું છે? રાગ આસક્તિ નું ઘટવું. તે માટે પોતાના અનંત ધર્મોના ચક્રને ચૂંબે છે, સ્પર્શે છે, તો પણ જેવો પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. જો એકબીજાને સ્પર્શ કરે પણ છે અને એકબીજાને સ્પર્શ નથી પણ કરતા, કારણ કે દરેક પોતે પોતાનું કાર્ય કરી શકે અને બીજા ગુણનું કાર્ય કરી શકે નહીં. આ થોડું જાણવું જરૂરી છે. આપણે એની વિશે વિચારણા કરી છે, કારણ કે જો એક ગુણ નિર્મળ થાય, બધાય ગુણો જો નિર્મળ થઈ જ જાય ફરજિયાત, તો ક્ષાયિક સંયુક્ત થતા તત્ક્ષણ કેવળ જ્ઞાન થાય. અત્યારની વાત તો જવા દો, આ કાળે તો છે નહીં. ક્ષાયિક સંયુક્તમાં કેટલી અશુદ્ધતા હોય તો શ્રદ્ધા ગુણ આખો નિર્મળ થઈ ગયો તો બધાય ગુણને ફરજિયાત નિર્મળ થઈ જવું પડે? ના, એને અનુરૂપ થવું પડે. એને અનુરૂપ થવું પડે. અનુરૂપ થવું પડે પાછું. કે અનુરૂપ શા માટે થવું પડે? એ તો પ્રતંત્રતા આવી. કે પ્રતંત્રતા નહીં, એ વ્યવસ્થા છે. કેમ? એનું લોજિક શું? કારણ કે બધા એક બાપના બેટા છે અને ખાનદાન છે. બધા એક બાપના બેટા છે, ખાનદાન છે, એટલે એકબીજા સાથે હળી મળીને રહે છે, ઝઘડા કરતા અને છતાં પોતાની સ્વતંત્રતા ટકાવી રાખે. ભાઈ તમારે કરે છે કે નહીં? એવું કરે છે. હવે બહુ મોટા વેપાર હોય અને 3, 4, 5 જણ હોય તો શું, સાહેબ અમારે શું છે, અમારે છે ને ભાઈઓ બહુ મોટું કુટુંબ થઈ ગયું ને એટલે અમે બધા ભાઈઓ રહીએ છીએ જુદા જુદા, પણ અમારો ધંધો એક. હું કહો છો સાહેબ અમે બધા અમારા ઘર જુદા જુદા, અમે બધા રહીએ જુદા જુદા, પણ અમારો ધંધો લે માળો જબરો છે. હા, પોતાની ખાનદાની ત્યાં તો સ્થાપિત કરી દે છે. અહીંયા પણ બધાય ગુણોનો બાપ એક ભગવાન આત્મા છે, માટે બધાય ગુણોને બાપ કેમ કરવું પડે? તો બંને કથનચિત સ્વતંત્ર છે અને કથનચિત, એને પરતંત્ર ન કહો પણ બીજાને અનુકૂળ થઈને વર્તવા વાળા, અને નહીં તો મોક્ષ માર્ગ બની શકે નહીં. જે ક્ષણે ક્ષાયિક સંકિત થાય એ જ ક્ષણે કેવળ જ્ઞાન થવું. પણ કોઈને એ ભવે થાય, કોઈને બીજા ભવે થાય, કોઈને ત્રીજા ભવે થાય, ને મોડામાં મોડું ક્ષાયિક સંયુક્ત પછી ચોથા ભવે પણ થાય. અને સામાન્ય સંયુક્ત હોય તો જેવો પોતાનો પુરુષાર્થ. અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાહ રૂપે રહ્યા છે તો પણ જેવો સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. હવે 2 દ્રવ્યોની વાત જે ગઈકાલે આવી હતી ને, અત્યંત નિકટ જે જગ્યાએ આત્મા છે એ જ જગ્યાએ અનંત કર્મો છે. અત્યંત નિકટ કેવી રીતે પુરવાર થાય છે? જ્યારે જીવ વિગ્રહ ગતિમાં જાય ત્યારે તેની સાથે કાર્બન શરીર અને તેજસ શરીર પણ જાય છે. થોડા રહી જાય અહીંયા કર્મો, અહીં થોડા કર્મો અહીં રહી જાય અને આત્મા ત્યાં જાય, એવું બનતું. માટે બધા એની સાથે આટલા કરોડો અબજો માઇલ ચાલ્યો જાય છે આત્મા 4 સમયમાં, તો એ કેટલા શ્લિષ્ટ હશે. સેંકડો પર્વત વચ્ચે આવ્યા, સેંકડો નદીઓ આવી, એમાં આત્મા પસાર થઈને પેલી બાજુ ગયો તો પણ તે કર્મો એનાથી છૂટા પડી ગયા નહીં. એ કર્મો કેવી રીતે આત્માને ચોંટ્યા હશે એ વિચારી લેવું. અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાહ રૂપે એક ક્ષેત્રાવગાહનો
અર્થ આમ તો સ્થૂળપણે પણ જાણી શકાય ને સૂક્ષ્મપણે પણ જાણી શકાય. સ્થૂળપણે જાણવો હોય તો જેમ અસીને મ્યાન, સ્થૂળપણે જેમ અસીને મ્યાન, અથવા દૂધ જેમ તપેલીમાં છે, દૂધ જેમ તપેલી ઊંધી કરી નાખો તો દૂધ રહે કે પડી જાય? પડી જાય, એટલે સ્થૂળ છે. પણ સૂક્ષ્મપણે જોવું હોય તો દેહ અને આત્મા. તમે શીર્ષાસન કરો તો બધા કર્મો નીચે જતા રહે, બહાર જતા રહે. કે પેલા તપેલી ઊંધી કરી તો સાહેબ બધું દૂધ નીકળી ગયું. એવી રીતે તમે એમ કહો કે આત્મા શીર્ષાસન કરે તો પછી બધા નીચે આવી જાય કર્મો, કદાચ બહાર નીકળી જાય. અથવા તું બેઠો છો ભાઈ અને અમે તો તારા શરીરને ચોંટકો ભરીએ તો ના સાહેબ મને દુખે છે, તારે શું? એક ક્ષેત્રાવગાહ રૂપ છે, એક ક્ષેત્રાવગાહ રૂપ છે, માટે એની અસર થયા વિના રહેતી નથી. અહીં પ્રમાણની મુખ્યતા કરવી. બંને જુદા હોવા છતાં એકબીજાથી પ્રભાવિત છે અને સારી રીતે પ્રભાવિત છે. એને માટે થોડું ફારફેચ્ડ વિવેચન કરવું પડે. અત્યારે એટલો બધો સમય નથી, એટલી ડિટેલ આપણે લેતા નથી, પણ એક કે બે દાખલા આપીને છોડી દઈએ એને. કેટરેક્ટ થાય ત્યારે દેખી શકે નહીં. કેટરેક્ટ થાય, બંને આંખમાં મોતિયા પાકી જાય તો મુનિ મહારાજ હોય તો પણ દેખી શકે નહીં. કે શરીર ને આત્મા બે તો જુદા છે, મારે ને કેટરેક્ટ ને શું? હું તો જેમ દેખતો હું તેમ દેખું, ન દેખી શકે. એથી આગળ ઘણું છે કે મનુષ્ય ભવ વિના મોક્ષે જઈ શકે નહીં. મનુષ્ય ભવ વિના મોક્ષે જઈ શકે નહીં. અરે મનુષ્ય નહીં, પહેલા 3 સંહનન ન હોય તો મોક્ષે જઈ શકે નહીં. પહેલા 3 સંહનન ન હોય તો મોક્ષે જઈ શકે નહીં. તો ઇતિ તાવત નિમિત્ત નૈમિત્તિક સંબંધત્વાત. એનો કે છે એની આર્ગ્યુમેન્ટ, એની તમે લોજિક આપો તો કે એને માટે લોજિક બીજું કંઈ નથી. એને માટે શુક્લ ધ્યાન, અત્યંત શાંત નિશ્ચળ, એ આ શરીરથી ન થઈ શકે. એનામાં તેવી યોગ્યતા નથી. મેરુ સમાન અડગ, સૂક્ષ્મપણે પણ અડગ રહેવાની એનામાં લાયકાત, અને તેથી સૂક્ષ્મ તે શુક્લ ધ્યાનને માટે અયોગ્ય કહેવામાં આવ્યું છે. આગમ પ્રમાણ છે, એનું લોજિક બીજું નથી. આ પ્રમાણે લોજિક છે, પણ એ લોજિક પણ આગમ પ્રમાણ છે, ન્યાય પ્રમાણ નથી. ભગવાને કીધું છે ને આપણે માનીએ છીએ. કે તમે એવું પુરવાર કરી આપો કે અત્યારે કોઈક જીવો કેવળ જ્ઞાન જતા હોય અહીંથી, તમને ખબર ન હોય તો કે તું એવું માની શકે ભાઈ? આગમ ના કહે છે, આગમ પ્રમાણ છે, બાકી અમે કંઈ જાણતા નથી. કોઈ જીવ અત્યારે કેવળ જ્ઞાની હોય તો એ આગમના ન્યાયને તોડે છે, બાકી એનો યુક્તિથી તો કંઈ કહી શકતા. એને માટે તું લોજિક માંગતો હોય તો કોઈ લોજિક છે નહીં. લોજિક તે આગમ પ્રમાણ છે. મહાજ્ઞાની થાય છે, મહાજ્ઞાની થાય છે, પણ પૂર્ણ જ્ઞાની થતા નથી. એવું ભગવાને કહ્યું છે. આ તો માનવું હોય તો માને તોય વાંધો નથી, ન માને તો પણ વાંધો નહીં. તારો મોક્ષ અટકવાનો, તારે અત્યારે તો આત્મજ્ઞાન પ્રગટ કરી અને આગળ જવાનું છે. મોક્ષ તો અત્યારે એટલે એવી બહુ કોન્ટ્રોવર્શિયલ બાબતોમાં વધારે જવું નહીં.
સ્ત્રીનો મોક્ષ થાય કે ન થાય? તો કે અહીં બધા સ્ત્રી જ છે, કોઈ પુરુષ છે જ નહીં. કોઈ મોક્ષે જવાનું છે? અહીંથી કોઈ મોક્ષે જાય છે? માટે જેટલા અહીંયા છે બધા સ્ત્રી છે એ અપેક્ષાએ. ભગવાન જમે છે કે નહીં? ભગવાનને આહાર હોય છે કે નહીં? અરે અહીં ભગવાન જ નથી, પછી શા માટે એના માટે ઝઘડો કરવો ભાઈ? અહીં ભગવાન છે અત્યારે, કેવળી ભગવાન છે, તો પછી આપણે એની નકામી માથાકૂટ કરીને આપણો સમય બગાડીને આપણા ભાવ બગાડવા, કે આ લોકો માનતા નથી મારી વાત, શાંતિ. એના વિશે કંઈ ચર્ચા કરવાની જરૂર, અને બહુ દાર્શનિક થવું નહીં. બહુ દાર્શનિક થવું નહીં, એમાં જ માલ છે. કારણ કે વિદ્વાનો કુયુક્તિથી સમસ્ત જૈન દર્શનનું ખંડન કરી શકે. આવે છે ને ભાઈ, વચનામૃતમાં જ આવે છે ને. બુદ્ધિની મર્યાદા છે, બુદ્ધિની મર્યાદા છે. બુદ્ધિ કુબુદ્ધિ હોય તો જીવને બાધક છે. સુબુદ્ધિ હોય તો અલ્પ સાધક છે. પણ સુબુદ્ધિ દ્વારા હું આત્મા પામી જવું એમ માનતો હોય તો ભગવાન કહે છે એવી વ્યવસ્થા છે નહીં. તો બધા સુપ્રીમ કોર્ટના જજ ને આઈએએસ ઓફિસર મોક્ષે જાય, આપણા જેવા તો રખડે. પણ એવું થતું, એ તો ચંદનબાળા આગળ નીકળી ગઈ, અને શબરીબાઈ આગળ નીકળી ગયા, વિદુર આગળ નીકળી ગયા. કેમ? सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. अगर तेरे हृदय में परमात्मा और सदगुरु और सद्धर्म के लिए प्रेम नहीं है तो तेरे लिए कोई मोक्ष मार्ग में जगह नहीं है, इसका कोई उपाय नहीं है. બહારમાં ભલે ભક્તિ ન કરે પણ અંદરમાં પ્રેમ હોવો જોઈએ. કોઈ જ્ઞાન માર્ગની મુખ્યતાથી મોક્ષે જાય, કોઈ ધ્યાન માર્ગની મુખ્યતાથી મોક્ષે જાય, કોઈ ભક્તિ માર્ગની મુખ્યતાથી મોક્ષે જાય, એનો વાંધો નથી. પણ બીજાનો સ્વીકાર છે, બીજાનો સ્વીકાર છે. માટે બુદ્ધિને બહુ લંબાવવી નહીં, અને પોતે બહુ બુદ્ધિમાન છે એવું પણ માનવા જેવું નથી. અત્યારે એ ત્યાં અટકાવી દઈએ, કારણ કે વિષય લાંબો છે. અહીં તો કહે છે કે અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાહ રૂપે રહ્યા છે તો પણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. સમતા શબ્દ સમજાવે છે ને એ એક રીતે સમજાવે છે. આ જીવ, આપણે બધાય નિગોદમાં હતા ત્યારે જેટલા આપણા આત્મપ્રદેશ હતા તેટલા અત્યારે પણ છે, ને સિદ્ધ પરમાત્મા થઈશું ત્યારે પણ એટલા જ આત્મપ્રદેશ રહેશે. એકે વધશે ઘટશે ખરો? થોડા વધી જાય સાહેબ, સિદ્ધલોકમાં તો વધી જાય, નિગોદમાં તો જગ્યા જ ન હોય, એટલે આપણે પછી શું કરીએ? એટલે આપણા થોડા પ્રદેશ ઓછા થઈ જાય. એવું થતું સમરૂપ રહે છે દ્રવ્યની અપેક્ષાએ, સમરૂપ રહે છે. એવો આત્મા કેવો છે? એક રૂપ અનાદિ અનંત છે. પરરૂપે નહીં પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી. માટે જેવો ટંકોત્કીર્ણ જેવા સ્થિત રહે છે. હવે અહીંયા દ્રવ્ય એકલાની વાત કરે છે. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી કથન કરે છે. શું કહે છે? પરરૂપે નહીં પરિણમવાને લીધે. પરરૂપે એટલે પરભાવ રૂપે તો પરિણમે છે, પણ પરદ્રવ્ય રૂપે પરિણમતા, વિભાવ રૂપે તો પરિણમે છે, પણ પોતાનો સ્વભાવ બદલાઈ જતો નથી. તો સહેલાઈથી સમજી શકાય એવું છે. જો વિકાર થતા આત્માનો સ્વભાવ વિકારી કાયમને માટે થઈ જાય તો કોઈ જીવનો ક્યારે પણ મોક્ષ થાય નહીં. એ આપણને 5મા પદની વ્યાખ્યામાં સારી રીતે કહ્યું છે. એટલે એ 4-5 શબ્દો જે છે એ ખાસ વિચારવા જેવા છે.
તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. પહેલા દેખાય છે કીધું, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષ પદ છે. તો જ્ઞાન પર રૂપે નહીં પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી. માટે જેવો ટંકોત્કીર્ણ જેવા સ્થિત રહે છે. અનંત વ્યક્તિતા એટલે પૂર્ણપણે તે ગુણ વ્યક્ત કરવાની પોટેન્શિયાલિટી. અનંત વ્યક્તિતા નાશ પામતી નથી. વ્યક્તિ ક્યાં હોય? પર્યાયમાં. દ્રવ્યમાં વ્યક્તપણું ન હોય. દ્રવ્ય તો દ્રવ્ય કેવું છે? સત્તા રૂપે છે, શક્તિ રૂપે છે, વ્યક્તિ રૂપે નથી. જો વ્યક્તિ રૂપે આને સંપૂર્ણપણે માને તો મોક્ષની જરૂર જ નથી. આત્માના બધાય ગુણો અત્યારે વ્યક્ત જ છે, તો પછી આ બધું જે આપણે કરીએ છીએ મૂર્ખતા ઠરે. આત્મા તો મુક્ત જ છે, તો પછી આ જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ભક્તિ એ બધું તો એનામાં એની પૂર્ણપણે વ્યક્ત થવાની શક્તિ નાશ પામતી નથી. અનંત વ્યક્તિતા નાશ પામતી નથી. માટે જેવો ટંકોત્કીર્ણ જેવા એક સરખા અબાધિત ગુણવાળા, અહીંયા પર્યાયને ન લેવી, અબાધિત ગુણવાળા એવા અનંત અબાધિત ગુણો એક રૂપે આત્મામાં અનાદિ અનંત રહે છે. તર્ક ગમે છે કે આવું કેવું? તો કે ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મ વસ્તુ સ્વભાવ. શેરડી હોય એને આપણે ખૂબ પી લઈએ તો સાહેબ પછી કડવી થઈ જાય? એનો રસ કડવો થઈ જાય? ન થઈ જાય. ચંદન હોય કેટલું શીતળ કહેવાય. એમાં સાહેબ એ ચંદન હોય એને ખૂબ ઘસીએ તો પેલું જે ચંદન ભગવાનને ચાંદલો કરવા માટે વાપરવામાં આવે એ ગરમ ભગવાનને આમ ગરમ લાગે. આપણે ચંદન આમ ઘસ્યું પછી એ ચંદન આપણે પાણીથી એક વાડકીમાં લીધું અને પછી એ ચંદન અહીંયા લગાડીએ તો ગરમ લાગે? એનો સ્વભાવ ઠંડો છે. માટે જેવો ટંકોત્કીર્ણ જેવા એક રૂપ શાશ્વત સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેવો હંમેશા વિશ્વને ઉપકાર કરે છે, ટકાવી રાખે છે. કોઈ જીવને વિકાર થાય અને કર્મનો ઉદય ન હોય એવું બને? જો એવું બને તો સિદ્ધ ભગવાનને પણ વિકાર થશે અને ભગવાન તીર્થંકરનું કેવળ જ્ઞાન પણ જતું રહેશે ભવિષ્યમાં. પણ એવું બનતું તો વિરુદ્ધ પ્રકાર અને અવિરુદ્ધ પ્રકાર એમ બે પ્રકારે બીજા દ્રવ્યોને પરિણમવામાં નિમિત્ત બની શકે. અત્યારે સર્વથા સહ સુખે થાઓ સમતા સહ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ દેવ કી. ત્રિલોકનાથ કી. સબ સંતન કી જય. આનંદ